શું કે પબ્લિક મજામાં છે ને બધાય. તો તમારું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું, મિસ્ટર નિક બ્લોગર. તો બધાને ખબર જ હશે કે મારું નેક્સ્ટ લોકેશન આવી ગયું છે ગોવાનું. અત્યારે હું હૈદરાબાદમાં છું ને, હૈદરાબાદ ટુ ગોવા. અત્યારે 5:30 વાગ્યાની મારી બસ છે, તો હમણાં નીકળું છું. હું નાહી દઈને એકદમ ટકાટક 60 શર્ટ પહેરીને રેડી થઈ ગયો છું. આ મારું ટ્રાવેલિંગ બેગ જોવા ખાલી કેવડું મોટું છે, 10 જોડી તો ખાલી એમાં કપડાં જ છે ભાઈ. એક આ મારું બીજું બેગ છે, મારા શૂઝની આલ્ફા. તો આપણે નાહી ધોઈ અત્યારે હોટલમાં જ છે, બસ હમણાં અડધો કલાકમાં નીકળીએ. 4 વાગ્યા છે અહીંથી, બરોબર. શું છે ભાઈ, બસ તો આપણે ફાઇનલી અત્યારે રાનીગંજમાંથી નીકળી ગયા છે લકડીકા પુલ, જ્યાં આપણો બસ સ્ટોપ છે. ત્યાં આપણે ગોવાની બસ આવશે. તો ખાલી કોમેન્ટમાં પણ કહેજો કે કોના કંઈ બ્રાન્ડ નહીં, સોરી ભાઈ, કઈ બ્રાન્ડ પીવી છે ને મને ખાલી કોમેન્ટમાં કહેજો કે મારે આ બ્રાન્ડ પીવી છે, બરોબર. તો આપણે સ્પેશિયલ જઈએ છીએ ગોવા એરપોર્ટે. આ છે એનો ફેમસ એરિયો હૈદરાબાદનો લકડીકા પુલ. બહુ સારો એરિયો છે, અહીંયા આપણે અડધી કલાક વેઇટ કરવી પડશે. ખાલી કોમેન્ટમાં કહેજો એરિયો કેવો છે. તો ભાઈ ફાઇનલી બસમાં આવી ગયો છું. આ છે આપણી બસ, આ છે આપણો લક્ઝરી સોફો, આ છે આપણો લક્ઝરી 1 BHK નો સોફો. તો ગો ટુ ગોવા. તો હૈદરાબાદને કહી દે બાય બાય. ભાઈ એનું મેટ્રો જો ખાલી હૈદરાબાદમાં કેવું વ્યૂ મસ્ત. તમારે હવે ફાઇનલી જો હૈદરાબાદથી ગોવા જવું હોય ને, તો આપણે લક્ઝરી બસમાં એસી સ્લીપરવાળીમાં ટિકિટ કેટલી થાય ખબર છે તમને? બતાવું. 945 રૂપિયા અત્યારે અમારી ટિકિટ છે સિંગલ સોફાની. હા જુઓ, હૈદરાબાદ ટુ ગોવા. ગોવા આપણે કાલે સવારે 9 વાગે પહોંચાડશે. 945 રૂપિયા ટિકિટ છે હૈદરાબાદ ટુ ગોવા. આજે પાછો ભાઈ રવિવાર છે ને, હૈદરાબાદમાં ટ્રાફિક સાંજના ટાઈમે એટલી હોય ને કે વાત પૂછોમાં. આપણે લગભગ હૈદરાબાદમાંથી સિટીમાંથી બહાર નીકળતા જ મિનિમમ કલાકથી 1.5 કલાક ટાઈમ અહીંયા આપણો વેસ્ટ થઈ જશે. ખાલી જુઓ ટ્રાફિક કેટલી છે ને હૈદરાબાદમાં. આ કઈ ઓછી ટ્રાફિક છે જુઓ ખાલી. આપણે એવું હોય કે ગુજરાતમાં ટ્રાફિક હોય, ગુજરાતમાં ના હોય, બધામાં ટ્રાફિક જ હોય. અત્યારે પાછો સન્ડે છે એટલે આજે બધા શોખીન જીવડા જોઈએ બહાર ખાવાવાળા. જુઓ ખાલી પડી ગઈ છે ને આપણે આવે છે અત્યારે ચાનો. અત્યારે શું કહેવાય, બસ તો કાંઈ રોકશે નહીં એ લોકો. બરોબરનો વ્યૂ છે, આ અંદરનો વ્યૂ છે. અત્યારે આપણે શું કહેવાય, ચાની એટલી તલબ લાગી છે ને કે વાત પૂછવામાં. ભાઈ હૈદરાબાદથી ગોવા જવા માટે 13 કલાકનો ટાઈમ લાગે ને 750 કિલોમીટર દૂર છે. એટલે સવારે મિનિમમ 7:30 થી 8 વાગ્યાના ગાળામાં આપણે પહોંચશું ગોવામાં. અત્યારે ભાઈ ડિનર માટે બસ રોકી છે, આપણે જમી લઈએ, ડિનર કરી લઈએ. અત્યારે 9 વાગ્યા છે. હા એની હોટલ છે. આપણે અત્યારે કંઈ જમવાની બહુ ખાસ નથી, કેમ કે વેજ ને નોનવેજ બધું ભેગું છે. એટલે આપણે સેટિંગ નહીં, આપણે ખાલી અત્યારે નાસ્તો કરશું ને ચાની ચુસ્કી મારશું અત્યારે, કેમ કે ચા છે અત્યારે અહીંયા. પહેલાં તો અહીંથી આપણે પાણીની બોટલ લઈ લઈએ, નાસ્તો જ કરશું, કેમ કે અત્યારે અહીંયા વેજ ને નોનવેજ બધું જમવાનું ભેગું છે ને આપણે નોનવેજ ખાતા નથી, તો નહીં ભેગું છે. એટલે આપણે ચા અત્યારે પીસી સ્પેશિયલ. આ એની હોટલ છે. ભાઈ એક ચાય. આપણે ગુજરાતમાં કેવું હોય, ટોકન લઈને ચા દઈએ, બધામાં તે સિસ્ટમ થઈ ગઈ. ટોકન ફરજિયાત લેવું જરૂરી છે, પછી આપણને ચા આપે. અહીંની ચા આપણે હમણાં ટેસ્ટ કરીએ.
આપણે અહીં મકાઈનો ડોડો ટેસ્ટ કરશું ભાઈ કેવો છે. આપણે અત્યારે કે જમવાની ઈચ્છા તો નથી તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ આપણે. ખાલી 20 રૂપિયા. તો ભાઈ ફાઇનલ અત્યારે પાછા નાસ્તો કરીને આવી ગયા છે, બસમાં બેઠી ગયા, નીકળી ગયા ગોવા જવા માટે. બરોબર, તો બધાને મારા તરફથી ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવો સેટિંગ આવતો જ નથી સુવાનું, તો મને એવું લાગ્યું કે થોડું બ્લોગ બનાવી પબ્લિકને સારું લાગે, કેમ કે રાતનું તો અમારે બતાવવાનું તમને કે શું કરતા રાતના નિંદર જ ના આવે ટ્રાવેલિંગમાં. બસમાં હોય તો સેટિંગ ના આવે, ટ્રેનમાં હોય તો સેટિંગ આવી જાય, સુઈ જાય આપણે. બસમાં સેટિંગ જ ના આવે. બરાબર, સારું, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. બધા સુઈ જજો. સવારે આપણે મળશું ગોવામાં શુભ 100 ઘડિયા 8:30 વાગે સવારે.